જય ગોગા મહારાજ મિત્રો, હું છું તમારો ભાઈ વિશાલ રબારી। તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો ભાઈ મળ્યા છે સેમ કરોત્રા ને ભાઈ આપકા નામ अविनाश भाई अपना गुजरात में नौकरी करी चुक्या है અને અત્યારે रायपुर का गाड़ी है क्या कहाँ का है भिलाई गाड़ी है ने भाई અત્યારે અલ્લાપલ્લી ચલાવે है ने મને પંચરવાળા પાસે ભેગો થઈ ગયો। તો આપણે આવી ગયા છીએ પંચર કાઢવા માટે અને બસ પંચર કઢાવીને આપણે જાશું ગાડી ભરવા માટે, કારણ કે ગઈકાલ આપણે જે ગાડી ખાલી કરી હતી ત્યાં પાર્કિંગમાં આપણી ગાડી પંચર પડી હતી અને પંચર થઈ ગયું હતું। તો આપણે આષ્ટીમાં આવ્યા છીએ અત્યારે પંચર કઢાવવા। પંચર બનાવીને આપણે જાશું ગાડી ભરવા માટે અને ભાઈની ગાડી સામે પડી છે તો શ્યામ જાય છે અલ્લાપલ્લી ભરવા માટે। ક્યાંનું ભરો છે એમ? તો ભાઈ અંજારનું ભરવા જાય છે ને આજે આપણે ચોથો દિવસ है ने आज આપણે ગાડી ભરવાના પેપર બની ગયા છે। તો બસ પંચર કઢાવશું ને પછી જાશું આપણે કંપનીમાં ગાડી ભરવા માટે। તો વિડીયોમાં બને રહેજો આગળ। થેન્ક યુ ભાઈ। સો ગાઈસ ભાઈને ભરવામાં થાય છે મોડું તો આપણે રોકશું નહીં, કારણ કે લોડિંગ કરવાની છે। તો ભાઈ ભરીને મળી હાલ। તો આપણે ગાડી ભરવાની બાકી છે બટ ભાઈને આપણે ખોટું ટાઈમ બગાડશું નહીં, કારણ કે ત્યાં જો ભરાઈ જાય ગાડી તો પાછો રિટર્ન થઈ ગયા ને બાકી આપણે લોડિંગનું થોડુંક કંપનીમાં પ્રોબ્લેમ બહુ હાલે છે અને આ હોપ ગાડી આપણી ભરાઈ જાય આજે। તો આપણો વાલ તૂટી ગયો છે ને લકીલી આ ભાઈ વાલ બનાવે છે। રસ્તો છે આષ્ટીથી જે આપણે અલ્લાપલ્લી ભરવા જઈએ છીએ ત્યાં જે આ ભારતનો પંપ આવે છે તેની સામે જ છે, કારણ કે આપણા અહીંયા ગુજરાતના ઘણા ભાઈઓ હાલે છે। તો વાલ બનાવવો હોય તો તમારે અહીંયા ભાઈ બનાવી આપે છે, બાકી તો ઘણા પંચરવાળા વાલ નથી બનાવતા। ઘણા શું મેં તો આ જ એક જોયો જ્યાં વાલ બનાવે છે, બાકી તો કોઈ પ્રોપર જે વાલ બનાવતા હોય એમાં જ જઈને બનાવવું પડે જ્યાં એની શોપ હોય ત્યાં। तो अविनाश भाई अपना गुजरात में आप कौन सा ट्रांसपोर्ट में नौकरी करते थे? राजवीर आरसीसी लिमिटेड। રાજવી ટ્રાન્સપોર્ટ। તો ભાઈ રાજવી ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો અને બહુ ઇજ્જતની નોકરી કરીને ભાઈ યાદ કરતો હતો કે મારી જોઈ આપણા ગુજરાતની ગાડી। તો ભાઈ મને કીધું કે હું બી ગુજરાતમાં નોકરી કરી ચૂક્યો છું ને। भाई आप कहाँ से हो? बिहार। तो भाई बिहार थी है અને अभी कहाँ पे चल रहे हो गाड़ी? चल रहा है बिलासपुर रायपुर। हाँ तो भाई बस बिलासपुर रायपुर हाले एकदम फुल ओवरलोड। कितना भाई वजन भरते हो कम से कम? सच सही बताना। वही 60 टन। 60 ने भाई 70 बता रहे थे पहले। तो गाइस भाई 60-70 टन वजन भरीने हाले गाड़ी है टाटा सिग्ना 5532। बहु पावरफुल गाड़ी है અને બસ મોજ है बाकी तो પણ ભાઈ ઓવરલોડ વાળી ગાડીમાં વાલ બનાવતો હતો એટલે આપણે પણ બનાવી લીધો ને, નહીં તો આપણે ટ્યુબ નવી નાખવાની થાત। અને આમ તો આપણે 10 ચક્કા ઘોડો છે ને ઘોડાનું ટાયર પંચર હતું તો પંચરમાં હાલી જાત, પણ હું બિલકુલ રિસ્ક લેતો નથી કારણ કે આપણે ગાડી ભરવાની છે। સો બસ પંચર કઢાવીને આપણે જાશું, મતલબ વાલ બનાવીને આપણે જાશું ગાડી લોડ કરવા માટે। પરબતભાઈ આરામ કરે છે, માચો મળી ગયો છે પંચરવાળા પાસે। સો ગાઈસ વાલ બની ગયો છે આપણો, આપણે નવો વાલ નખાયો છે ને અહીંયાથી કપાઈ ગયો તો વાલ टूट गया। ये यहाँ से टूट गया है, ये यहाँ से कि इधर से भी टूट गया। अच्छा तो यहाँ से भी ऊपर से भी बन जाता है, जैसे अभी बनाए नहीं वो ओरिजिनल ही रहता है, उसको छिलका नहीं करना पड़ता। सही है। तो भाई मस्त આપણે એકદમ વાલ બનાવી નાખ્યો है। भाई ये जो देखे जो बना दिए ना तो ट्यूब बेचने के लिए कोई नहीं बनाता है। सही बात है भाई। मैं પણ પહેલી વાર જોયું है કે ભાઈ વાલ હાથે બનાવી આપે છે અને ખાલી 5 મિનિટ માંડ લાગી હશે વાલ બનાવવામાં। બસ એક નાનું એવું પંચર છે ને પંચર બનાવીને આપણે પેમેન્ટ કરીને ભાઈને નીકળશું। સો ગાઈસ આપણું પંચર મતલબ આપણો વાલ બની ગયો છે ને, એક પંચર હતું પંચર બી નીકળી ગયું છે। તો આપણા બદરુલ ભાઈ આપણા 1000 થી 1500 રૂપિયા બચાવી લીધા છે વાલ બનાવી કરીને। તો થેન્ક યુ ભાઈ, મિલતે। તો બસ ભાઈની અહીંયા જ છે દુકાન આપણા આષ્ટીવાળા રોડમાં। તો કામ કરીને આપે એકદમ વ્યવસ્થિત અને વ્યાજબી ભાવે। ગાડી છે રેડી હવે લોડિંગ માટે, ડાયરેક્ટ જાશું ગાડી ભરવા માટે।
તો આપણે જે કંપનીમાં ખાલી કરી હતી પહેલાં તો ત્યાંથી જ ભરવાની હતી, પણ અત્યારે એ કંપનીમાં લોડિંગની થોડીક પ્રોબ્લેમ હાલે છે, એના કારણે આપણે પાછા જઈ અલ્લાપલ્લી ભરવા જઈએ, ત્યાં આપણે રેગ્યુલર ચાલી. તો બસ 30-40 કિલોમીટર ને અડધા કલાકનો રસ્તો. સો લેટ્સ ગો ગાઈસ. લેટ્સ ગો ગાઈસ. આપણે જવાનું છે અલ્લાપલ્લી ભરવા માટે ને લોડિંગ આમ તો આપણે વેલ્સપનનું જ ભરી છીએ, જે આવેલી છે અંજારમાં, ને ત્યાંથી બે જગ્યાએ લોડ જાય, એક તો મુન્દ્રા ને એક અંજાર. 90% આપણે અંજાર જ ભરીએ ને બાકી લાસ્ટ ઓપ્શન મુન્દ્રા છે. જો અંજારનું બંધ હશે તો મુન્દ્રા ભરી લેશું ને. રોડ પર કેટલી તકડે ગાઈસ, જો રોંગ સાઈડ નાખી દીધી. આ રોડમાં લગભગ બધા તકડમાં જ હોય છે, તો બહુ ધ્યાનથી ગાડી હલાવવી પડે, કારણ કે ડમ્ફરવાળા હોય એમને પૈસા ફેરા ઉપર મળતા હોય ને એના માટે થોડીક ઓવર સ્પીડિંગ કરતા હોય છે. આ રસ્તો આવો જ છે, એકદમ જંગલ વચ્ચેથી જાય છે ને થોડોક દોઢિયો રસ્તો છે. અહીંયાથી એક ગાડી આખી નીકળી શકે ને એક ગાડી અડધી નીચે ઉતારવી પડે. તો આપણી ગાડી ખાલી છે તો પહેલાં આપણે ઉતારશું ને આપણે જ્યારે ભરીને આવશું ત્યારે હમીવાળી ગાડીવાળા ઉતારે. એ આ રોડનો નિયમ છે ને. બાકી જોઈ શકો રીંછ ને ચિત્તા અને બધા એનિમલ્સ છે ને એના માટે થોડાક આ રોડ ઉપર સ્પીડ લિમિટ આપેલી છે. તો આ રોડની સ્પીડ લિમિટ છે 30 થી 40, કારણ કે જંગલના વન્યજીવો રોડ પર આવી જતા હોય ને એમની સેફટી માટે ઘણા બધા નિયમો હોય ને. લગભગ 5-7 કિલોમીટર આ રોડ ઉપર સિક્યુરિટી ઊભા રહે છે. સિક્યુરિટી બહુ છે આ રોડ ઉપર, તો આપણે ધ્યાનથી હલાવશું ને. ઓવર સ્પીડિંગમાં કે કંઈક તમે વાંક ગુનામાં આવો તો તમારી ગાડી બ્લેક લિસ્ટ બી થઈ શકે કંપનીમાં, તો પછી ત્યાં ભરવા ના મળે. સો ગાઈસ, આપણે જે કંપનીમાં ભરવા જવાનું છે એનાથી પહેલાં જંગલની અંદરમાં પાર્કિંગ ટાઈપનો છે ને, અહીંયાથી આપણે એક પરચી બનાવી આપે છે, તે આપણે લોડિંગ માટે જરૂરી છે. તો બસ આમે સિક્યુરિટીની ઓફિસ છે ને ગાડીઓ પડી છે. સો ગાઈસ, આ બધી ગાડીઓનું લોડિંગ જ્યાંનું હશે ત્યાંનું લોડિંગ બંધ હશે ને આપણું ગુજરાતનું લોડિંગ ચાલુ છે, એટલે આપણે ડાયરેક્ટ નીકળશું ત્યાંથી પરચી લઈને. પરબતભાઈ પરચી લેવા ગયો હોય ને, આ ગાડી હશે મહારાષ્ટ્રમાં રાયપુર ને છત્તીસગઢની, તો ત્યાંનું લોડિંગ ત્યાંનું ભરીને જતા હશે, ત્યાંનું લોડિંગ બંધ હશે. એના માટે એમને ઊભું રહેવું પડશે જ્યાં સુધી લોડિંગનો ઓર્ડર નહીં આવે ત્યાં સુધી. સો ગાઈસ, આ પ્રકારની કંઈક પરચી છે. આવો તો આપણા મોહનભાઈ આવી ગયા ગાઈસ. તો ભાઈને એન્ટ્રી કરાવવાની છે ને બસ આપણે પછી લોડિંગ માટે નીકળશું. લેટ્સ ગો ગાઈસ. પરચી લેવાઈ ગઈ છે. મોહનભાઈ બી આવી ગયા છે ને પાછળ બીજી 2 ગાડીઓ આવે છે. આપણા ભાઈઓ જે તે કંપનીમાં લોડ કરવા ગયા હતા ને ત્યાં આપણો મેળ પડ્યો નહીં, કારણ કે તે કંપનીમાં લોડિંગની અત્યારે બહુ પ્રોબ્લેમ હાલે છે ને. આમે 2-3 દિવસ આપણા તોડ્યા છે. હવે આપણે ત્યાંથી ફરવાનું થતું નથી, એના માટે આપણે જઈએ છીએ અલ્લાપલ્લી. આપણા ટ્રાન્સપોર્ટવાળાએ ઓર્ડર કેન્સલ કર્યો છે ને અહીંયાથી ફરવાનું. સો ગાઈસ, સામેથી આવતી દરેક ગાડી લોડેડ છે, તો આપણે ગાડી નીચે ઉતારશું
કારણ કે આપણી ગાડી ખાલી है ને, ખાલી ગાડી કંટ્રોલ કરવી એકદમ હેલી है. તો ચાલો ડાયરેક્ટ મળીએ જ્યાં આપણે ગાડી લોડ કરવાની છે. બધો જંગલ વિસ્તાર है, એકદમ સુંદર અને ઘાટા જંગલ है. હા, ખેતરો है ને જંગલની વચમાં है ને, જંગલના જીવો જે છે, જંગલી પ્રાણીઓ, તે ઘણી વખત ખેતરોમાં આવતા હોય છે. કારણ કે હરણ ને એવા બધા જે જીવો ખેતરમાં આવતા હોય એમની પાછળ શિકારી જાનવરો એ પણ આવી જતા હોય છે. તો ખેતરવાળા જે ત્યાં આરામ કરવા માટેનું બનાવે છે ઝૂંપડા ટાઈપનું, તે થોડુંક હાઇટવાળું બનાવે છે જેનાથી જંગલી પ્રાણી ઉપર ચડી ના શકે. બાકી તમે જોઈ શકો રાઈટ સાઈડમાં જે સિક્યુરિટી બેઠો હોય, લગભગ દરેક 5 કિલોમીટરમાં સિક્યુરિટી છે આ રોડમાં ને. બહુ સેફટી તો બહુ છે, બટ રોડ ખતરનાક બી એટલો છે, તમે જોઈ શકો. અને ઘણા ડ્રાઈવરો લોડેડ ગાડી આપણી હોય તો બી નીચે ઉતારતા નથી ને. આપણે જો લોડેડમાં નીચે ઉતારવી પડે તો બહુ સેફટીથી ઉતારવી પડે, કારણ કે ઘણા બનાવ બન્યા છે આ રોડ ઉપર ને કે ગાડી નીચે ઉતરી જાય કે ફસાઈ ગયા વરસાદના સિઝનમાં. તો આ રોડમાં આપણે થોડુંક ધ્યાન રાખશું તો વિડીયો નહીં બને 5 મિનિટ. આ રસ્તો ક્રોસ કરીને હું વિડીયો બનાવીશ. બાકી જંગલ બહુ સુંદર છે ને આ રોડમાં ગાડી હલાવવાની બી મજા બી આવે ને. હા, મેં નદી છે, બટ નદીમાં અત્યારે પાણી છે કે નથી જોશું. આ પહેલાં સિંગલ પુલ હતું, આ બાજુનું પુલ નહોતું. ઓ પુલ નવું બન્યું છે ને, આ પહેલે જૂનું હતું. નદી તો અત્યારે એકદમ સુકાઈ ગઈ છે ને, ત્યાં માલધારીઓ ઘેટા બકરા ચારે છે. આ જંગલની અંદરમાં આપણા રબારી સમાજના જે નેહડા લઈને ફરે તે પણ છે ઘણા બધા. અહીંયાથી રસ્તો જે આપણે પંચર બનાવીએ એની બાજુમાં જ ખેતરોમાં ઘણી વખત આપણા રબારીઓના વાંટિયા પડ્યા હોય ને, આપણે ચાય બી પીએ છીએ ત્યાં. તો જ્યાં પણ આપણા રબારી સમાજના વાંટિયા દેખાય તો આપણે ઊભી રાખી તો ચાય પી લી. કારણ કે એ ચાય આપણને કોઈ હોટલ કે કોઈ બી જગ્યાએ નથી મળતી જે નેહડાઓમાં પીવા મળે. BS6 પ્રાઇમા 5530 ગાઈસ, બહુ પાવરફુલ મોડલ છે ને. લગભગ અહીંયા ગાડીઓ જે હાલે બહુ જબરજસ્ત ન્યૂ મોડલની હોય છે. આપણે વેટ કરતા હતા ગાડી નીકળવા માટે. ચેકપોસ્ટ છે લગભગ કંપનીથી દૂર 40 થી 50 કિલોમીટર સુધીમાં, 5-7 કિલોમીટરમાં. સેફટી માટે આ રીતના રોડની સાઈડમાં ઊભા હોય છે કંપનીના સિક્યુરિટીવાળા. કારણ કે ગાડીઓ હાલે દુનિયાભરની અને એટલી ગાડીઓને સાચવવી બહુ મુશ્કેલ કામ છે ને. એના માટે જોઈ શકો તમે સિક્યુરિટી ગાર્ડ 24 કલાક હાજર હોય છે. તો બસ નવા રોડનું કામ ચાલુ છે જે આપણી રાઈટ સાઈડમાં દેખાય છે ને. આ રોડ કરતાં તો આપણે ખેતરમાંથી નીકળી જવું સારું, એ ટાઈપનો રોડ છે. બસ હવે 1-2 ચક્કરમાં રસ્તો કમ્પ્લીટ થઈ જાય તો કોઈ ટેન્શનની વાત નથી. સો ગાઈસ, આવો કંઈક રસ્તો બને છે, બહુ જબરજસ્ત. વરસાદની મોસમમાં બહુ જબરજસ્ત વ્યૂ આવે છે આ રસ્તા ઉપર. અને કારણ કે જંગલો છે એકદમ લીલાછમ થઈ જાય છે ને. આ બાજુના ગામ એકદમ દેશી નરિયાવાળા ને એની જે દિવાલો હોય છે ત્યાં માટીથી લેપ કરે છે ને, મસ્ત એકદમ દેશી ગામ હોય. આપણે તો હવે એકદમ સિટી જેવા ગામ થઈ ગયા છે ને. આ બાજુના ગામ એકદમ દેશી હોય છે. શાયદ આ તો બધો આદિવાસી એરિયા છે. બાકી લોકેશન બધી એક નંબરની છે. આપણે જ્યાં ફરવા જતા હોઈએ એ ટાઈપની લોકેશનમાં તો આ રહે છે. રસ્તો બહુ મસ્ત મજાનો બની ગયો અને ગાડી હલાવવાની જે મજા આવે. રસ્તો બહુ જોરદાર જબરજસ્ત બની ગયો છે ગાઈસ, અને બહુ
સો ગાઈસ આવી ગયા છીએ આપણે જ્યાંથી લોડ કરવાનું હોય. અહીંયા તો પાર્કિંગ છે જ્યાં આપણે અત્યારે ગાડી રાખવાની છે ને પછી અહીંયાથી આપણે ગાડીનો એન્ટ્રી કરાવીને સામે જ્યાંથી ગાડીનો લોડિંગ થાય ત્યાં જઈશું. તો બસ અહીંયા પહેલાં તો સ્કેન થતી ને ફાટક અદર થતી, આ ફાસ્ટેગ સ્કેન કરતા, બટ હવે સિસ્ટમ બંધ થઈ ગઈ છે ને. હોટલ દેખાય ગઈ સામે, લગભગ 3-4-5 હોટલું છે. તો શરૂઆતમાં જ્યારે આ હોટલું બની નથી ત્યારે અમે આ ગામના ઘરોમાં ખાવા જતા ને ઘણી વખત ઘણા થઈ જતા ભાઈઓ ભેગા, તો 4-4, 5-5 થઈને અલગ અલગ ઘરમાં જતા જમવા માટે ને. અત્યારે તો બધી તો મસ્ત મજાની હોટલું બનાવી છે ને. આ છે પાર્કિંગ. પહેલાં અમે જે દેખાય છે ત્યાં સ્કેન થતું ને, ગ્રીન લાઇટ થતી ને, બટ હવે તો એ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. તો આપણે બસ ગાડી પાર્કિંગમાં રાખીને આવશું ને પછી સામે ઓફિસ છે ત્યાં એન્ટ્રી કરાવશું અને એન્ટ્રી કરાવીને આપણે જાશું ગાડી લોડ કરવા માટે. બસ અત્યારે આપણે જોવાનું છે કે ક્યાં જગ્યા છે આપણી ગાડી રાખવા માટેની, ત્યાં ગાડી રાખશું. અહીંયા તો બધી ફૂલ છે ને, પાછળની સાઈડમાં હશે, બહુ મોટી પાર્કિંગ છે, તો પાછળની સાઈડમાં જગ્યા હશે તો આપણે એ બાજુ ગાડી રાખી દઈશું. પાર્કિંગમાં આપણે 2 આંટા મારીએ, ક્યાંય ગાડી રાખવાની જગ્યા નથી, તો આપણે અહીંયા રાખીએ. જરાક જોઈ લઈ કોઈને નડે એમ નહીં ને. આડી અવડી રાખી દીધી છે, જગ્યા નથી, શું કરશું? ત્યાં જગ્યા છે બટ આપણી ગાડી ટેલર છે તો અહીંયા સુધી આવશે. અહીંયા રાખી છે, ગાડી તો નીકળી જાય અહીંયાથી. તો બસ રોડ, બસ રસ્તો બંધ ન થવો જોઈએ. આમ તો વાંધો આવે એમ નહીં, રસ્તો ખુલ્લો છે. તો બસ હવે આપણે એન્ટ્રી કરાવવાની છે ને પછી આપણે ભરવા જઈશું. ભરવામાં જોશું અત્યારે કેવું પોઝિશન છે. એન્ટ્રી કરાવવાની, એન્ટ્રી કરાવીને મેસેજ આવે, મેસેજ આવી જાય પછી આપણે ભરવા જવાનું. એ પ્રકારની કંઈક સિસ્ટમ છે અહીંયાની. સો ગાઈસ, આ છે પદ્માવતી રોડ લાઇન્સની ગાડી. પદ્માવતી રોડ લાઇન્સની ગાડી અહીંયા બહુ હાલે છે અને ભાઈ ગાડી બનાવે છે, દરેક ગાડી બહુ મસ્ત મોડિફાઈડ હોય છે, બહુ જબરજસ્ત ગાડીઓ હોય. લગભગ ગાડીઓ હોર્સ હોય છે, થોડીક ઓછા કૂદકા મારતી હોય છે ગાડી. હોર્સ જે હોય છે 10 ટાયરવાળી ગાડી એના માટે. અને બાકી જો પાર્કિંગ ફૂલ પડી છે, એક ગાડી રાખવાની જગ્યા નથી. આમાં ગાડી રાખવામાં ધ્યાન રાખવું પડે કારણ કે ગાડીઓ એટલી બધી આવતી જતી હોય છે ને, બેદરકારી ના લે, મતલબ થોડુંક ધ્યાનથી રાખો એટલે ગમે એવું રાખીને હાલે જાવ ને પછી ક્યાંક છોલછામ થાય, ગાડીમાં નુકસાન થાય, એના કરતાં એકવાર વ્યવસ્થિત તમારે રાખી દેવાય. બાકી આ બી આપણા ગ્રુપની જ ગાડી છે. તો બસ હવે આપણે જઈએ એન્ટ્રી કરાવવા માટે. પાર્કિંગ બહુ મોટી છે એટલે આપણે થોડુંક દૂર થઈ જાય જ્યાં આપણે ગાડી રાખીએ. આપણે એકદમ લાસ્ટમાં જઈને ગાડી રાખીએ. ટાઈમ પાસ કરે છે કારણ કે અત્યારે એમનો મેસેજ આવ્યો નહીં હોય, ટાઈમ પાસ માટે ગેમ રમે. ઘણી બધી આમાં ગુજરાતની ગાડીઓ પડી, જે લાલ દેખાય પોરબંદર સાઈડની ગાડીઓ છે. અહીંયા સ્કેન થાય ગાડીની આગળ, જે ફાસ્ટેગ લાગેલો હોય અહીંયા સ્કેન થાય અને પછી જે સામે લાઇનમાં લાગેલા છે ડ્રાઈવર લોકો ત્યાં આપણી એન્ટ્રી થશે ને. પછી અહીંયા ટીવી છે, તો બસ ટીવીની અંદરમાં મેસેજ આવશે ને, આપણે કોડ સ્કેન કરી તો મોબાઈલમાં આવી જશે. પછી ડાયરેક્ટ આપણે મેસેજ આવે એટલે પછી આપણે ડાયરેક્ટ ફરવા જવાનું. કઈ રીતના મેસેજ આવે તમને બતાવું. મેસેજ આવ્યો? ભાઈની એન્ટ્રી થઈ ગઈ અને મેસેજની વાટ જુએ. આ પ્રકારનો કંઈક મેસેજ આવે.
સો ગાઈસ આપણી ગ્રુપની ગાડીઓ આવી ગઈ છે. મોહનભાઈ, વિજય, સેમ કડોદરા. તો બસ એન્ટ્રી કરાવી રહ્યા ને એન્ટ્રી કરાવીને આપણી એન્ટ્રી થઈ ગઈ છે. તો એન્ટ્રી કરાવીને આપણે ડાયરેક્ટ જઈશું ભરવા માટે. બીજી એક ગ્રુપની ગાડી આવી ગઈ છે. બીજી એક ભગીરથ ગ્રુપની ગાડી આવી ગઈ છે. ભગીરથ ટ્રાન્સપોર્ટ. આમાં લગભગ રાજસ્થાનનો ડ્રાઈવર છે. સો ગાઈસ આપણને લાગી છે થોડીક ભૂખ, તો આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. શું નાસ્તામાં જોઈએ? ગાઈસ ગરમા ગરમ સમોસા બનાવે છે કાકા. લીટી ચોખા, કચોરી જેવી લાગે લીટી, બટ કચોરી નથી. અને આની અંદરમાં સત્તુ ભરેલું હોય છે, જે ચણાનો લોટ હોય છે. ટામેટાની ચટણી છે ને બટેકા અને બધું મિક્સ કરેલું હોય કંઈક, આપણને વધારે ખબર નહીં, બટ ખાવામાં બહુ જોરદાર લાગે. તો ગાઈસ મસ્ત મજાનો નાસ્તો મળી ગયો છે. તો બસ હવે મેસેજની વેટ કરવાની છે. મેસેજ આવશે પછી આપણે જઈશું ગાડી લોડ કરવા માટે. ચાલો ગાઈસ તો હવે પાર્કિંગમાં ગાડી રાખી છે ને જઈ. પાર્કિંગની બાજુમાં જ છે નાસ્તાવાળો, ને આ બધી જમવાની હોટલું છે. તો સમય થયો છે બસ 6 વાગવા આવ્યા છે. ગાડીવાળા રાઉન્ડ આટા મારે છે પાર્કિંગમાં, બટ એક ગાડી રાખ્યા જેટલી જગ્યા નથી પાર્કિંગની અંદરમાં. બધી પાર્કિંગ એકદમ ફૂલ છે. પાછી આ 40 ફૂટની ગાડીઓ વારવામાં બી પ્રોબ્લેમ થાય. જોઈ શકો હો ભાઈ ફસાઈને ઊભો છે. સામે તો નીકળશે નહીં, કારણ કે જો સીધી આગળ લેશે તો ટ્રોલું ડાયરેક્ટ ત્યાં ટચ થશે આ ગાડીના ટ્રોલામાં. તો આને એક જ ઓપ્શન છે, ગાડી રિવર્સ લેવી પડશે. આપણે ભાઈને સાઈડ આપશું. ભગીરથ ગ્રુપની ગાડી છે. તો ગાઈસ આવી પ્રોબ્લેમ ઘણીવાર થતી હોય જ્યારે તમે આટલી મોટી ગાડી હલાવતા હો. તો વાહ જ એકદમ ગાડી છે ને ભાઈને ફૂલ ટ્રોલો ઓ બાજુ દબાવીને સીધી કરવી પડશે, ત્યારે નીકળશે. કારણ કે સીધી આવશે તો ટ્રોલો એકદમ અહીંયા જ લાગશે. ભાઈને અહીંયા નાખવી પડશે ને એના માટે ગાડી આગળ લઈને ટ્રોલાને ફૂલ આ બાજુ દબાવવું પડશે, પછી નીકળશે. તો બસ થોડી ગાડી આપણે કઢાવી દઈએ, કારણ કે આપણા ગ્રુપની જ ગાડી છે, ભગીરથ ગ્રુપની ગાડી છે. સગસ આપણી ગાડી ઓ બાજુ પડી છે ને વિજય ગાડી ત્યાં રાખી છે ને અહીંયા રાખી આપણા મોહનભાઈ. તો ભાઈઓ એન્ટ્રી કરાવવા ગયા છે અને કંઈક ચાય બનાવવાનું કહેતા હતા. તો દૂધ લઈને આવશે તો આપણે ચાય બનાવશું ને અહીંયા બસ આપણે મેસેજની વાટ જોશું. કંઈક પ્રોબ્લેમ હશે લોડિંગમાં, તો આઈ હોપ આપણને ના નડે. 8967 આવે છે. ગાડીનો ડ્રાઈવર ચેક કરો ગાઈસ. આ ભાઈ હલાવે આટલી મોટી ગાડી 40 ફૂટની. આટલી લાંબી ગાડી હલાવે ગાઈસ. અરવિંદભાઈ, સો ગાઈસ આપણા નાગછાયા ગ્રુપના મેમ્બર્સ આવી ગયા છે. ભાઈ ક્યાં ખાલી કરી? તો ભાઈ ગઢચિરોલી ખાલી કરીને આવી ગયા છે. શું ટાઇલ્સ ભરી હતા? ટાઇલ્સ ભરીને આવ્યા હતા ગઢચિરોલીને, ત્યાં ગાડી ખાલી કરીને અહીંયા ભરવા આવ્યા છે. તો બસ આ બે ગાડી આપણે હવે પાર્કિંગમાં લગાડવાની છે ને પાર્કિંગની અત્યારે પ્રોબ્લેમ હાલે. તો અહીંયાથી આપણે ગાડી હટાવી છે અને અહીંયા જગ્યા છે તો અહીંયા લગાડી દી બે ગાડી. તો જોઈએ હવે ક્યારે મેસેજ આવે, ગાડીઓ પાર્કિંગમાં લગાડશું. તો ગાઈસ લગભગ ગાડી આપણે લગાવી દીધી છે. વિજયની ગાડી લાગી ગઈ છે,
મોહનની ગાડી લાગી ગઈ છે ને મારી ગાડી અહીંયા લાગી ગઈ છે ને 20 શિવમની ગાડી બી લાગી ગઈ છે ને હવે બસ આપણા નાગછાયા ગ્રુપની એક ગાડી બાકી છે અને ક્યાંક આપણે જગ્યા જઈને લગાવશું એન્ટ્રી કરાવતો તો ભાઈ આ ટપ્પરનો ભાઈ છે ને 40 ફૂટ ટ્રેલર ગાડી લઈને વગર ચપ્પલે ભાઈ મહારાષ્ટ્રમાં આવી ગયો છે શેઠ. સો ગાઈસ આપણા મોહનભાઈ મસ્ત મજાની ચાય બનાવી છે. આપણો મેસેજ બી આવી ગયો છે તો આપણે હવે જઈએ આપણે ગાડી લોડ કરવા માટે અને કંપનીની અંદરમાં વિડીયો શૂટિંગ અલાઉડ નથી તો આપણે અંદર શૂટિંગ કરશું ને. વિડીયો તમને આજનો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને હજી સુધી આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. સો ગાઈસ આપણા અરવિંદભાઈ એન્ટ્રી કરીને આવી ગયા છે ને મસ્ત મજાની ચાય બનાવી છે આપણા મોહનભાઈ. अगरबत्ती वाला डब्बा